સુરતમાં બાળકીના અપહરણના પ્રયાસમાં આરોપીને લઈ અને મોટો ખુલાસો થયો। દુષ્કર્મના કેસનો આરોપી 20 વર્ષથી સજા બાદ પણ સુધર્યો નહીં। એટલે કે નાનપુરા વિસ્તારમાં રાત્રિના સમયે આરોપીએ 5 વર્ષની બાળકીનું ઘરમાંથી અપહરણ કર્યું। ત્યારબાદ બાળકીને સાથે લઈ ભાગી રહ્યો હતો ત્યારે અચાનક રસ્તામાં પટકાયો। ત્યારબાદ બાળકી સાથે આરોપી શારીરિક અડપલા કરી રહ્યો હતો। આ સમયે અચાનક બાળકી રડતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા। જો કે આરોપી ફરાર થયો, પરંતુ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને 100 થી વધુ સીસીટીવીની તપાસ કરી આરોપી ઝમૂર રઝાક ખાન પઠાણને ઝડપી પાડ્યો, જેની તપાસમાં ખુલાસો થયો કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ બાળકીની શારીરિક છેડતી કરી હતી, જેમાં પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા ફટકારાઈ છે અને જેલમાંથી રજા પર બહાર આવ્યા બાદ ફરી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી। આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો।